એકલા રહેવાની બહુ મજા આવે. ઘણા માણસો કહે કે હું મુખ્યમંત્રીને એટલી વાર મળ્યો, ઓલા ઉદ્યોગપતિને એટલી વાર મળ્યો, હું ફલાણાની હારે એટલી ઘડી બેઠો. ત્યારે અંદરથી એક જ પ્રશ્ન થાય, તું બધાય પાસે ગયો, તું તારી પાસે ક્યારે ગયો? તું ક્યારેક તો તારી પાસે બે, તું કોણ છો એ તો જો. તું નારાયણ કહે છે અર્જુન, હે અર્જુન તું કોણ છો એ તો વિચાર કર, તારી હારે કોણ છે એ વિચાર કર. દક્ષિણના જજ ગામડાના આ ભોલું જે કઈ વાત કરે સાહેબ, આ 30 વર્ષ પહેલાનું એક ન્યાયાધીશ ભણેલા ગણેલા માણસ સાથે બનેલી આ ઘટના, એક બુદ્ધિ સાથે અથડાયેલી આ ઘટના. એ જે ભોલું હતો એને 2 દીકરા 1 દીકરી, 2 દીકરાને પરણાવી દીધેલા, 1 દીકરી ખાલી બાકી સાહેબ લગ્નમાં. એટલે છોકરાઓ એની રીતે કામ કરતા હતા, પણ ભોલાને ઉતાવળ હતી કે એક કામ માથેલી નીકળી જાય ને તો હું હળવો થઈ જાઉં. છોકરાઓને કીધું બેટા પૈસા હોય તો થોડાક, કે બાપુજી એક કામ કરો, આપનો આગ્રહ જોયો છે, કારણ કે ભગતના દીકરા એવા જોયો સાહેબ, એને વેણ ની ખબર પડી જાય કે મારો બાપ શું કરવા માંગે છે. આપણા ગામના નગર શેઠ છે ને, આપણા શેઠ એ ગામમાં કોઈ ધીરધાર કરતું છે, વ્યાજે રૂપિયા આપતા હશે ટૂંકમાં ધીરધાર કર, કે એની પાસેથી આપણે રૂપિયા લઈ લઈ, પછી બાપુજી અમે કમાઈને એને આપી દેશું, તમે ચિંતા ન કરતા, પણ આ વર્ષે જ જો લગ્ન કરવા હોય તો આપણે ઉછીના લઈ લઈએ. એની પાસેથી રૂપિયા લઈ જાય. હવે હા બોલજો, દીકરીના લગ્ન કરી લીધા, સમય જતા દીકરાએ થોડાક રૂપિયા કમાણા, પણ જૂનું મકાન હતું એમાં હવે દીકરા નહોતા રહેતા, દીકરાએ નવા મકાન બીજા કરી લીધેલા. આમાં એકલો ભોલું રહેતો હતો. ભોલુની ઉંમર થઈ ગઈ થોડી ઘણી, તો ભોલુએ કીધું બેટા હવે મારે કોઈ ઘરે રહેવાની જરૂર નથી, આ મકાને વેચી નાખો અને જે રૂપિયા તમે થોડાક કર્યા એ આપણે ઓલાની ભરપાઈ કરી દઈએ. કે પિતાજી તમે, કે હું રઘુનાથજીના મંદિરે રહીશ, ઓલા પૂંજારી છે ને એ મારી વગર નથી રહી શકતા, બેયની આતરડા એક થઈ ગયેલા પૂંજારીના નાના બેયના, ત્યાં મને મજા આવશે. એ એકલા છે, હું એકલો છું, અને અમે રઘુનાથજીની સેવા કરશું, મંદિરની પૂજા કરશું, એ આરતીઓ કરશે, હું ભગવાનનું મંદિર સાફ કરી. કે પિતાજી તમે ત્યાં રહ્યો તો ખરાબ નહીં લાગે? અરે રામજી પાસે રહું ને ખરાબ થોડું લાગે બેઠા. અંતે મકાન વેચી દીધું. આ ઘટના ઘટી 40 વર્ષ પહેલા. શેઠને પૈસા આપ્યા, વ્યાજ સાથે ભરપાઈ કરી નાખ્યું. શેઠે પાવતી બનાવી કે એટલી રકમ લઈ ગયેલા, એટલા વ્યાજ સાથે આજે ભોલુભાઈ મને એટલા રૂપિયા આપે છે, એ રૂપિયા હું જમા કરું છું. નીચે સહી કરી અને કીધું કે લે ભોલું તારી સહી કરી નાખ. ભોલું એ સહી કરી નાખી. પછી ભોલુને કીધું કે એમાં લખ્યું મેં શું લખ્યું વાંચ્યું? વાંચી તો લે. ઓલે જવાબ આપ્યો, મેં ક્યાં પઢું, રઘુનાથજી જાણે. તે શું લખ્યું મારે ક્યાં જોવું, મારો રઘુનાથ જાણે. મેં તો સહી કરી નાખી. વાણિયાને થયું, જે વેપારી હતો ને એને થયું કે આને છેતરવા જેવો ખરો. સારું ભોલું પાણી લેતો આવે એમ કરીને હાથમાં પાવતી લઈ લીધી. જો ફાડે તો કટકા દેખાય, એટલે એ પાવતી એને નોટબુકમાં મૂકી દીધી અને નવી પાવતી બનાવી અને ભોલુને આપી દીધી. સમય જતા શેઠે ડાયરેક્ટ જે પછી લખીને આપ્યું હતું એ કાગળિયો કોર્ટમાં મૂક્યો કે આ તારીખે આ વારને દિવસે મારા એટલા રૂપિયા ભોલુને મેં આપેલા, પણ એણે મને પરત કરેલ નથી. કોર્ટમાં હાજર થયો. જજ પૂછે છે કે ભોલું તે આની પાસેથી રૂપિયા લીધેલા? હા સાહેબ મેં લીધેલા. તે પરત આપ્યા? હા પાય મેં ચૂકવી. તારો સાક્ષી કોણ? સાहब मैं सेठ और तीसरा मेरा रघुनाथ जी जाने. હવે સાંભળજો, શેઠ ને ચૂક રઘુનાથજી કરીને ગામમાં માણા રહે છે. રઘુનાથજીને વોરંટ મોકલ્યું. कोर्ट नो मानस जो रघुनाथ जी कहाँ रहते हैं? रघुनाथ जी ने कहा सामने मंदिर है, देखो मंदिर है जी. तो रघुनाथ जी कहाँ रहते हैं? पुजारी मिलो दांत काटवा, यहाँ ही रहते हैं, आ जाओ. ये वारंट है रघुनाथ जी के पर. भोलू ने बताया कि उसका साक्षी रघुनाथ जी है. साहब पुजारी हंसो, वारंट लई लीधु, बोला सही कर दी थी. हाँ रघुनाथ जी आ जाएंगे, हो चाले के जा. साहब लईन वयो गयो. पछी पुजारी बापू रोयो बहु. ठाकुर हामो रामजी मंदिर में आओ, रघुनाथ तने वस्त्र धरावता मैं घणा ने जोया,
તને સપન ભોગ ધરાવતા મેં કયેકને જોયા, તને સિંગાર ધરાવતા કયેક જોયા. 70 વર્ષ થઈ ગયા મારા, અને મારી પેઢીઓ વહી ગઈ, પણ મારા બાપ તારી ઉપર વોરંટ પહેલી વાર આવ્યું છે. आपको रघुनाथ जी जाना पड़ेगा, आप नहीं जाएंगे तो मैं और भोलू मर जाएगा. हमको भरोसा है, तारा भरोसे में वारंट लीधु છે તારા નામનું. जाना जरूर मालिक, वरना भोलू मर जाएगा, मैं मर जाऊंगा. 40 વર્ષ પહેલા સાહેબ સવારમાં વહેલો પૂજારી ઉભા છે, ભગવાનને નવરાવ્યા. બાપુ કહેવાય ગયો, તલસાર જોડી વસ્ત્ર મૂક્યા, ઠાકુર તને હારા લાગે પહેરજે, પણ કોરટના ટાઈમે પોગી જાય છે. કોરટ ખુલી ગઈ, ભોલું આવી ગયો, અને જજ સાહેબે એના માણસ જે હતો એને કીધું સપરાસીને કે રઘુનાથજીને હાજર કરો. અને દરવાજે ઉભો ઉભો સપરાસી બોલે છે, રઘુનાથજી હાજર હો, રઘુનાથજી હાજર હો, રઘુનાથજી હાજર હો. તા તો લાકડીને ટેકે આવ્યો બાપ. એસી 85 વર્ષની ઉંમર દેખાય છે. જજ સાહેબ રઘુનાથજી હાજર હે. તા તો ભોલું આવ્યો મારો બાપ. आपका नाम रघुनाथ जी है? जी साहब. ये भोलू ने पैसा दिया, वापस कर दिया? हाँ साहब, मैं उसका साक्षी हूं. आपके पास पुरावा क्या है? जज साहब एक काम कीजिए, इस सेठ को यहां रखो, आपका सपरासी को भेजो सेठ के घर पे, उसका बैठक रूम है, उसके सामने अलमारी है, वो पुस्तक के अंदर ये पावती है, वो लेके आओ, रसीद लेके आओ. અને સપરાસી ગયો, અલમારી ખોલી, અને સાહેબ એ જ પુસ્તકમાંથી નીકળી ઓરિજિનલ પાવતી, અને કોર્ટમાં આપી. શેઠ ખોટો પડ્યો, આ જીતી ગયો. અને જીતી ગયા પછી હવે વાત આ છે સાહેબ, હવે છે વાત આ. ભોલું રોઈ પડ્યો. आया रघुनाथ जी जज ने कहे साहब मैं जा सकता हूं? आप जा सकते हैं. ये तो भैया गयो. बोलू तू नो जातो जज के. साहेब પોતાનું બોર્ડ મૂકીને ભોલુને કહે છે, ભોલુ આ રઘુનાથજી ક્યાં રહે છે? कि जहां मैं रहता हूं. तुम कहां रहते हो? जहां रघुनाथ जी रहते हैं. હજી આ ભણતર છે, હજી આને ફિટ નથી પડતું. આપ કહાં રહેતે હો? જહાં રઘુનાથજી રહેતે. બોલું સચ તો બતાવો. હવે હાલ હું તારે હારે આવું, તું ક્યાં રહે છો? રામજી મંદિર આવ્યા છે. રસ્તે વાતો કરે. સાહેબ उसका बहुत बड़ा मंदिर है. હજી જજ એમ સમજે છે કે આને મંદિર બનાવરાવ્યું છે. બોલું ऐसा तो नहीं लग रहा था कि वो मंदिर बनाया, कि नहीं उनका ही है. मैं समझ रहा हूं उनका ही है, लेकिन इतना बड़ा मंदिर बना सके ऐसा तो नहीं था. सब आए तो सही. अरे साहब जा मूर्ति ની સામે સપરાસી હારે છે કે સહી તો આણે કરી હતી, આ તો હાજર નહોતો. આમ જ આ મંદિરમાં આમ કહેવાય કે નજર કરી તો જે મૂર્તિની અણહાર હતી ને ઈ ઓલા બાપામાં દેખાતી હતી. બોલો अब तो बता कि साहब आप नहीं समझ रहे तो मैं क्या करूं? यही तो थे. જજના પગ હેઠળની ધરતી મળી નીકળી. હાય હાય મારું ભણતર. જગતનો ન્યાય કરનારો, દુનિયાનો ન્યાય કરનારો મારી સામે ઉભો રહ્યો. હું એક નાનો એવો જજ, એટલા ઊંચા આચરેલી મારા બાપને પ્રશ્ન પૂછતો રહ્યો. અને સાહેબ જજમાલી રાજીનામું દઈ અને પછી આખી જિંદગી મંદિરે ઉભા રહી રહીને એટલું જ કે આખી જિંદગી પછી બેઠો નહીં જજ. મંદિરે જઈને એટલું કે માલિક મુજે માફ કરના. કહેવા ગયો સાહેબ આખી જિંદગી માણસે આવી રીતે વ્રજમાં પૂરી કરી, કેમ ન આવે ભલા માણસ? હે આ ભરોસો સાહેબ. એમણામ ઘી રેડી નાખો છો ને બ્રાહ્મણો શ્લોક બોલી જાય. સાહેબ આનાથી બીજી વસ્તુ કઈ હોય નહીં મોટી. તમે કલ્પના કરજો, આવી કોઈ વાતો કરતા હોય એને કહેજો કે હિન્દુસ્તાનનો સોરું થઈને આવી વાતો કરશો, એની કરતા ભારત જ મૂકી દે.